માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે ઘરે છું ને ચાર્મીને ગયા વ્લોગમાં સવારમાં વાત કરી હતી કે એને કટલેસ ખાવાનું મન થયું છે, એટલે અત્યારે અમે પ્લાન કર્યો કે કટલેસ બનાવશું. પણ જ્યારે કટલેસ બનાવતા હતા ને ત્યારે મને કે મેં ખાધું હતું ને એ એવું નહોતું, એ હે ને 2 પળવાળું હતું. મેં કીધું વળી એને એવું શું ખાધું હોય છે મમ્મી? તો મમ્મી કે કોથમીર વળી. હા, એ કે પેલા અહીંયા ગયા હતા ને સગાઈમાં, ત્યાં એને કોથમીર વળી ખાધી હતી, ત્યારે એને ભાવી ગયેલી કે અત્યારે ઘરે ન થાય કોથમીર વળી. કોથમીર કલી ઓલી થઈ જાય જે તારક મહેતામાં ભીડે ને એ બનાવે છે ને, એ કોથમીર વળી કે એવું કંઈક. હા, આ કઢી હોય એ 2 પળ વચ્ચે હોય, એ તો આપણી કીધે ઘરે ન બને. પછી કીધું તારે કટલેસ ખાવી હોય તો બનાવી દે, કોથમીર વળી તો ઇમ્પોસિબલ છે ઘરે બનાવી. તો અત્યારે જ છે ને પપ્પા માટે ભજીયા બનશે, કારણ કે આવું કંઈક નવું ટ્રાય કરતા હોય ને તો સાઈડમાં થોડુંક રખાય, એટલે પપ્પાને એને વાંધો ન આવે, કારણ કે આખો દિવસ કામ કર્યા હોય, સાંજે પ્રોપર જમવાનું જોઈએ પપ્પાને તો. અને ભજીયા એના ફેવરેટ છે, કટલેસ એને ભાવે જ છે, પણ ભજીયા સાઈડમાં કરી દઈએ એટલે વાંધો ન આવે. એટલે સાઈડમાં ભરેલા મરચાંના ભજીયા છે અને કટલેસ ટ્રાય કરવાની છે. એમાં હું ને મમ્મી બંને કન્ફ્યુઝ છીએ. શું કામ છીએ હું તમને આગળ કહું. જો મમ્મી છે ને બધું રેડી કરી રાખ્યું છે, મસાલો, ગાજર, બટેટા બાફી નાખ્યા છે, ચટણી ને બધું આ સાઈડ મરચાં રેડી છે, બધું રેડી કરી નાખ્યું છે. અને મમ્મી એમ કહે છે કે જે મસાલો છે ને એ વઘારવાનો હોય કટલેસનો. હા, એટલે એમ કે તેલમાં થોડીક વાર સાંકળી નાખવાનો. અને હું એમ કહું છું કે એ ડાયરેક્ટ હોય, એને સાતળવાનું ન હોય, એમ ટૂંકમાં એને વઘાર ન થાય. મમ્મી કે હવે તારે બનાવી છે ને તો તું વિચાર કરી લે કઈ રીતે બનાવે એમ. હું તો તાર પપ્પાને મરચા ભરીને બનાવીશ ને લોટ દોઈ નાખું, હું ભજીયાનું કામ કરું, તું કટલેસનું કર. હાલ કરીએ ખરી, પણ જોઈએ હું વિચારું છું કે શું કરું. પછી ફ્રાય થવાની જોઈએ એટલે મેં કીધું મસાલો ને બટેટા તો મેં તો ઓલા નેહા કુકબુકમાં જોયું તો વિડીયો જોઈ લીધો. ઓકે, તે જોયો તાર મમ્મી એને જરીક તેલ મૂકીને આ તલી ને બધું નાખીને જરીક સાઈકડું તો એમ. અને હું એમ કહું છું કે ડાયરેક્ટ કરું, હવે જોઈએ કઈ રીતે બનાવી છે. મમ્મી કે એમ ફાઇનલ કરી નાખે મસાલો વઘાર ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે, બધો બેસી જાય એમ, સ્વાદ બધો બેસી જાય. કાઈ નહીં, ચાલો મમ્મી કહે છે એ ક્યાં બાફવાનો હોય, સાતળવાનો હોય છે. તો હાલો આપણે થોડો મસાલો છે ને સાતડીને એડ કરી દઈએ એટલે ટેસ્ટ થોડો વધી જાય નહીં. અને કોથમીર વળીની બદલે આપણે બનાવી નાખીએ કટલેસ. ભલે ને જો થોડાક સેવ રોલે બનાવશું, 2 બંને થાય. હા, સેવય છે, સેવય છે એટલે સેવ રોલે કરશું. અને ટોસ્ટનો ભૂકો એટલો જ છે, બ્રેડનો બહુ જાજો નથી કાંઈ વાંધો નહીં. સેવ રોલ કરી નાખશું તમ તારે. અને કીધું કઈ નહીં, ચાલો બનાવી નાખીએ. અને નામ નો આવ્યું ને એમાં ગડબડ થઈ ગઈ. ગડબડ થઈ ચાલો ઘણી વાર એવું થાય ને નામની ખબર જ ન હોય કોને શું કહેવાય એમ. અને પછી આવું બનાવવાનું થાય ને એટલે કે ના મેં આવું નહોતું જોયું કે આવું થશે એમ. આમ જો તો તીખું લાગ્યું. છેલ્લું 2 વાગ્યા હતા ને, 2 ભજીયા વાગ્યા હતા. પપ્પા કે હજી એક ખાઈ જાવ એમ. હાલ જ જો 2 ગ્લાસ છાશ પી ગયા, 2 ગ્લાસ આપું છાશ થોડી પીએ. बहुत तीखा लगी, बढ़िया दिखा था बढ़िया दिखा था. છેલ્લું મરચું હતું તીખું નીકળ્યું, બાકી એકેય તીખા નથી. બધા ગાજર જેવા મરચા હતા. છેલ્લે દીદી તને કહું, છેલ્લે મોજ પડી ગઈ. છેલ્લે મજા પડાવી દીધી ભજીયા. કા પપ્પા જો ના પાડતા હતા ને તો એક ગ્લાસ આલે. આપણે જો ટીકી એકદમ બહુ મસ્ત થઈ છે, સેવ રોલ કરવાની જરૂર ન પડી. મસ્ત ટીકી થઈ છે ને આમ એકદમ મોમોઝ નો ટેસ્ટ આવે છે, એકદમ જોરદાર નહીં? ચાર્મીને મજા આવી ગઈ. હવે ચાર્મીને છે ને આપણે કોથમીર કલી ખવડાવવી. તો એને આથી બનાવી નહોતી, મેં કીધું તો એને બનાવી. હવે કોથમીર કલી તે હું કીધું કે મારે કોથમીર કલી ખાવી છે, એ ઘરે એટલી ઈઝીલી ન બને એમ. પછી મેં કીધું કટલેસ ખાવી હોય, પેટીસ જેવું ખાવું હોય તો આપણે બનાવી દઈએ એમ. ડાયરેક્ટ એમ કે કોથમીર કલી. હવે મેં જોયું તો યાદ નથી તો પછી ન થાય ને. હા જો જી બંને ગા દીદી એને દીધા હા સાફ મસાલા હાંડ ખાવી થોડી સેડા ડબલ વોટ કરાવી દે. તીખું કઈ નહીં હો ગયા યાને હો ગયા અમૃત વર્ષે હે તીખું હતું. એક નસીબમાં હારું હતું, એક છેલ્લે લાગુ છે ભજીયા ખાધા એમ. હવે ખબર પડી કે ભજીયા ખાધા ભાઈ. તો વાંચું જ છું, પણ તમે બે કઈ રીતે વાંચો છો ને એ ખબર પડી ગઈ પપ્પા.
એ ઓલીને બુક લઈને બેસાડી છે પણ બે રમો હો લે આ ઉત્તર દે પેલો નંબર આવે બે માંથી એક કાંઈ વાંચતી નથી આ ક્યારની રમત કરે છે જોયું મેં ઇંગ્લિશ ભાવે જોતા ને ઓલું આ ગુજરાતી કરતા આવડે કે લવ કરાવું મીરે જોતા ને આવડે કે નહીં જોતા ઈ ના જ પાડી દે કાલ મેં ડાયલોગ બોલવાનું કીધું હતું ને તો મેં ના પાડી દીધી ખબર પડે ને આમ આવે કેવું છે ઉપાડી લે હે ને એમ કયો ઉપાડી કે પાણી ઘા કરી દઈ. આવું જ ચાલુ કર્યું હે આની તાકાત ઈ શું ઓલીને એમ કે હવે તું બોલતી નહીં તું છે ને વાત છે નિરાતે પછી પાછો કઈક ટોપિક ખોલે પછી બે પાછા વાત કરે મજા આવ્યા રાખે. એમાં હે ને ઉપાડી લે દીધી ટાઈમ પાસ આમ જ કરવાનો છે નહીં તમે બપોર લગે યાદ કરતા હશો ને 12 વાગ્યા લગે Friendship day, ભાઈ મારા friend રહ્યા. તાલી મારી દે બાપા ઓમ ભરે ને ભોળે જા અમે ગમે યાર પાછા આવી હા કાંઈ નહીં હાલો તું વાંચ મિરર પછી આકડી જમવાનો ટાઈમ થઈ જાય પાછી ઊભી થઈ જઈશ તું પછી 4 વાગી જાય પાંચ હા પાછા 4 વગાડી દે સાઈડ મમ્મીના કિચનમાં શું ચાલે છે બચ્ચો દાળ બફાઈ ગઈ. આજે ખાલી દાળ ભાતનો પ્રોગ્રામ છે આ ભાત ઓહાવાઈ ગયો, શાક ઓહાવાઈ. ઓકે ચાલો આ સાઈડ ઈ ચાલુ છે ને હું છે ને અંદર 4 મહિને કરાવું છું બધું કારણ કે કેટલા દિવસથી એને કાંઈ લીધું નથી બધાય સબ્જેક્ટમાં લાઈનમાં વારો આવે છે જો હું બતાવું હિન્દી ને એવું બધું હું લઈ આપું વાંચે બધું. હા ઇંગ્લિશના બધા સબ્જેક્ટ છે ને એ મારા પાઠમાં આવે છે એટલે હવે એને અત્યારે ઈ લઈને બેઠી છું હું. એટલે હવે ઈ કરાવું હમણાં આપણે રસોઈ તૈયાર કરી દઉં, દાળ ભાત શાક. હા તા ઊભા થઈ જાય મેમ પછી અને જો આ સાઈડ 4 મહિને બેસાડી છે બધા સબ્જેક્ટ લઈને બારે આવે છે વરસાદ અને આ સાઈડ આપણું લેપટોપ ને બુક છે અને આ મેડમ શું કરે મારી પાસે ગુજરાતી ને હિન્દી લઈને આવે એટલે બધું આવડતું હોય પણ આ વખતે મેં ઇંગ્લિશ ગ્રામર ને એ બધું લઈને બેસાડી છે એન્વાયરમેન્ટ ને મેથ્સ ને એમાં નહીં આ બધું જે આવડતું હોય ને એ સામેથી આવીને એમ કે દીદી પૂછ અને જેમાં વાર લાગે એમ હોય ને આખા પેરેગ્રાફ બોલવામાં એ એમ ન કહે કે દીદી તું પૂછજે એમ નહીં એમાં થોડું કહેવાય. જો વાંચતા વાંચતા આવું યાદ આવે એની ફ્રેન્ડ આવીને તો આજે ફ્રેન્ડશિપ ડે છે તો આટલા અલગ અલગ બેલ્ટ એની પાસે બને વાકે તૂટી ગયું હે તૂટી ગયું. અને આ સાઈડ છે આ બધા કેટલા જૂના પડ્યા હે નહીં મિરર આપણે કોકને બાંધ્યા હોય ને એ દઈ દીધા હોય ને ઈ આપણે બાંધે ને એ પડ્યા હોય અને જે આમ મસ્ત મસ્ત ગમતા હોય એ રાખવાના. ઈ રાખવાના બાકી પાછા ઈ નહીં આવતા વર્ષે કોકને દઈ દેવાના આ ડબ્બી છે ને આખી ભરી હતી જો કે હવે 4મીએ પૂરી કરી દીધી છે આખી ડબ્બી ભરી હતી ને આખી ડબ્બી અમારી હતી એની નથી શેનું છે ઈ? ફ્રેન્ડશિપ ડે નથી આજે હા. એટલે આ બાંધવાનો હાથમાં ને એ સ્કૂલે તો નથી નકર તો ઘણા આવે આજે સન્ડે છે ને એટલે બાકી તો ઘણાય આવે જો કાલે બાંધી દેવી બીજું શું હોય આટલા છે કેટલી ફ્રેન્ડ છે તારે 4મી અરે એને કે બાકી સ્કૂલે હોય 5-6 છે ને સ્કૂલે તો હે પણ 4. 4 પણ એમાં એવું હોય ને અમુક પાકી હોય અમુક પાકી ન હોય ખાલી બેસ્ટ ફ્રેન્ડ હોય એવું હોય દીદી એમાં શું થાય તાર મમ્મીને ખબર હોય બધી કેટલા છે એને તો ઓળખ છે ને. કેટલી ફ્રેન્ડ હે મમ્મી હું બારમું ભણતી ને હા મારી પાકી મારી friend 4 હતી. 4 ફ્રેન્ડ હતી અમારે તો સ્કૂલમાં ગમે અહીંયા જાઓ અમારે ફિક્સ જ છે 3નું જ ગ્રુપ બને છે અમારે 3 જ ફ્રેન્ડ હોય ના મારી ફ્રેન્ડ હે ને દીદી ઓલા 3 પાકી ફ્રેન્ડ. વધારે કેરાની પાસે શું હતા સર્કલ મોટું આનું મારું મોટું હે હો. એ એનથી વધુ મિરલ તાર પાસે કેટલું ફ્રેન્ડ 15 અનલિમિટેડ. જો અનલિમિટેડ છે એમાં કઈ પાછું ફ્રેન્ડમાં કઈ ખેતો ખરી ને અનલિમિટેડમાં નક્કી ન કહેવાય એની મેન બેસ્ટ ફ્રેન્ડ ઓલી છે પૂજા પૂજા હમણાં કોઈક નવી આવી છે નીતિ નીતિ બહુ નામ સાંભળવા મળે છે નીતિ કે નીતિ 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 નામ છે ક્યારે નીતિ હું નામ બોલ. નામ નહીં એનો કોલ આવતો હોય હા બોલો. આમાં આવ્યું તો હમણાં 2-3 દિવસ પહેલા મેં નો કીધું કે નીતિ નીતિ લખ્યું છે હા એ નીતિ હવે પૂજા ગઈ છે હવે નીતિ રેગ્યુલર આવે છે એટલે આની ફ્રેન્ડ હવે નીતિ થઈ ગઈ સાઈડ અહીંયા ગીત ચાલુ છે અહીંયા મેડમ અમારા વાંચે છે તમે શું ગેમ રમો છો ગેમ ડાઉનલોડ ગેમ ડાઉનલોડ કરે છે વાંચતા નથી લખી છે. હા હા લખી લ્યો અને અહીંયા જો નેલ પેન્ટ લઈ આવી છે કારણ કે હું ફ્રી હતી ને તો મેં એક હાથમાં તો લગાવી પણ આ હાથમાં લગાવી ફાવે નહીં અને પછી કાંઈ બી આપણે બનાવીને તો આ પીળું પીળું થઈ જાય ચેવડો કે એવું કાંઈ હોય ને આપણે ખાઈ કે ગમે એ વસ્તુ હોય એટલે નહીં મિરલ હા જો એવું થઈ જાય યલો યલો આખા નેલ્સ છે ને યલો યલો થઈ જાય જો અત્યારે છે ને ચેવડો ખાધો હાથેથી મીન્સ કે આમ ભેળ બનાવીને એમ એટલે એવું થઈ જાય તે મિરલને કીધું લઈ લે બે આપણે બે ફ્રી આવીશું ને ઉપર લગાવી દો આ હાથમાં લગાવી હતી થોડી થોડી નીકળી ગઈ છે એટલે પાછું આમાં એક હાથ મારી દઈએ અને આમાં લગાવી દઈએ
નહીં તની વરસાદમાં પલળી કે નહીં? તમે પહેલા યસ જો કેવી મજા આવી નહીં મિરલ? બહુ મજા આવી. આમ જો એકદમ છે ને કેટલા દિવસો પછી વરસાદમાં પડ્યા, કારણ કે છે ને આખું વીક તો એમાં વયું જાય ને પછી આજે આમ ટાઈમ મળે કે નહીં થોડુંક પલળી એમ એટલે મજા આવી જાય, કંઈ ખોટા નહીં. જો આજે વરસાદના પાણીથી હેર વોશે કરી લીધા. જો કેટલા મસ્ત લાગે છે. જો તો તને ફોન કરીને શું કરું? હારું તો તું નહોતી ટ્યુશનમાં હતી. હું રાજ હવાનું કયો હો? અચ્છા સવારનું જોઈ ને તો અત્યારે થોડી હોય. ફોન મૂકીને થોડીક પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપ મને. હાલો આપી દે. કઈ કરવું? આવડે મેં આજ કરી એક હાથમાં તો એ જ કરાય ને. હું દા કરું. તો તારે તો હાલે, મેં તો એક હાથમાં કરેલી છે પાછી કાઢવી જો એટલે. અને ઉમાં થોડીક એવી સુકાઈ ગઈ છે એટલે હાથમાં કરીને હવે જવા દે. એક વાવની એક જુડી અને અમાર બર્થડે ઉપર આપી. હા અને હે એટલે તો 6 મહિના આવેલી, 8 મહિના આવેલી. તાર બર્થડે પહેલા મહિનામાં તો હવે મારો બર્થડે આવશે, લઈ લેજે પાછી. ના ના અમે આવું ન આપી, અમે કંઈક અલગ જ આપી. તો તમે વીઆઈપી રહ્યા ને? ચોકલેટ ને એવું નાની નાની ચોકલેટ આપી યાર, મોટી અપાઈ. કેટલા ને 500 વાળી આપું? એમાં એવું છે હું તારા સહેતનું કેટલું ધ્યાન રાખું એટલે. હાલ હવે ફોન મૂકી દે ને આ રંગી દે ફટાફટ એટલે સુકાય. હાલ પછી મારે ઘણું કામ હોય. મસ્ત મજા આવે ને એવી વસ્તુ આપણને. મિરર એવી આપવાની એટલે કે શું દેવાની હે? થોડું કહેવાનું હોય. મને નથી ખબર. તો તું એમ કેમ કહેશ કે મીરા લેવી દે હે એમ? સરપ્રાઈઝ પ્રમાણે તો મને ખબર હોય ને. સરપ્રાઈઝ તો તમને નો કહી હગી ને અમે. કાંઈ વાંધો નહીં, 6 દિવસની વાર છે. એ સરપ્રાઈઝ પણ 5 દિવસ. મમ્મીનું તો આપણે બેને નક્કી કરવું જોઈએ. હા મમ્મી માટે શું લેશે? વિચારીને કહેજે. મમ્મી તું ખાલી ફ્રી હો ને? એક વિચાર હે, શું? પછી કઈશ. ઓકે આમાં ન કહેવાય કા, પછી બધું ખુલ્લું થઈ જાય. સસ્પેન્સ રાખવાની બદલે પછી સસ્પેન્સ વિખાઈ જાય, કારણ કે મારો બર્થડે શનિવારે છે અને મમ્મીનો બર્થડે રવિવારે છે એટલે 2 દિવસ સેલિબ્રેટ કરવાનો હોય. મારો 8/8 છે અને મમ્મીનો 9/8 છે એટલે આગળ પાછળ છે એટલે 2 દિવસ સેલિબ્રેશન થશે અમારા ઘરે, નહીં વિરલ? સો ફાઇનલી ગાઈઝ, જો આજના સબસ્ક્રાઈબરની વાત કરું ને તો કાલનો જ્યારે વ્લોગ એન્ડ કર્યો હતો ને ત્યારે 904 સબસ્ક્રાઈબર હતા અને અત્યારે પાછો જ્યારે વ્લોગનો એન્ડ કરું છું ને ત્યારે 942 સબસ્ક્રાઈબર જેવું થઈ ગયું છે અને હવે ખાલી 58 સબસ્ક્રાઈબર બાકી છે અને મારા બર્થડેના 5 દિવસની વાર છે. તો જલ્દીથી જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી કરો, કારણ કે બર્થડે સુધીમાં 1000 સબસ્ક્રાઈબર પૂરો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જો એ થઈ જાય તો આપણે સેલિબ્રેશન કરશું, એક સાથે થઈ જાય, કારણ કે બર્થડેની ગિફ્ટ જેવું થઈ જાય ને કે 1000 સબસ્ક્રાઈબર્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા એમ મસ્ત. અને એક તો બર્થડેનું સેલિબ્રેશન ને પ્લસ સબસ્ક્રાઈબરનું સેલિબ્રેશન એટલે 2 વસ્તુ એકારે થશે. 58 સબસ્ક્રાઈબર જેવું બાકી છે. તો જો હજી સુધી વ્લોગ જોવો છો, મજા આવે છે ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો કે તમને વ્લોગ કેવા લાગે છે, કઈ વસ્તુ તમારે મારે એડ કરવાની જરૂર છે, કઈ વસ્તુ તમને જોવાની મજા આવે છે. તો ફાઇનલી કમેન્ટ કરી દેજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. અને ફાઇનલી અહીંયા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ જ પાછા નવા કાલે કોલેજના મસ્તના વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.